ભાઈ વિક્રમ ઠાકોર ને મારી સામે લડાવો ને, કદાચ મને રાધનપુરમાં પાર્ટી મૂકશે, મારી સામે મૂકો ને, ગમે એને મૂકો, કોની બાય હાડાબારી જાઓ, ખબર પડે યુદ્ધ શું. આ જે વિસ્તાર છે રાધનપુર અને બાબર, બંને વિસ્તારમાં હું સક્રિય છું. રાધનપુરમાં કમસે કમ 25 વર્ષથી મારું યોગદાન રહ્યું છે અને 25 વર્ષથી ડોર ટુ ડોર, ગામડે ગામડે, 18 આલમ મારે મારા ગહેરા લાગણીના સંબંધો છે. અને બાબરમાં પણ મારું જન્મ સ્થળ છે. બાબર રાધનપુરથી બિલકુલ નિયર છે, નજીક છે. વર્ષો સુધી મેં પીપરાળાથી કરી અને રાધનપુરની અંદર મેં સરકારી દવાખાનાઓમાં જઈને મેં મારાથી શક્ય એટલી, જ્યારે હું ફૌજમાં હતો ત્યારે પણ હું સેવા કરતો રહ્યો છું. કટોકટીમાં રાધનપુરની પ્રજા સાથે છું. દલિત, મુસ્લિમ એ 18 આલમ સાથે મારા ગહેરા લાગણીના સંબંધો છે. ભારતીય જનતા પાર્ટી મારી કદર કરશે એવો મને ભરોસો છે મારા નેતાઓ ઉપર, અને હું ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે પૂરી મહેનત કરી રહ્યો છું. એમનો આદેશ હશે ભારતીય જનતા પાર્ટીનો, મારા માટે શિરોમાન્ય હશે. રાધનપુર મત વિસ્તારમાં મને પાર્ટી મારી કદર કરશે તો વિધાનસભા લડવા માટે કટિબદ્ધ રહેવાનો છું. અત્યારે મહેનત કરું છું અને મને પાર્ટી બીજો કોઈ આદેશ આપશે તો હું પાર્ટી સાથે રહી અને પાર્ટીને વફાદારીથી કામ કરતો રહીશ. છે ને બહુ અર્થ વગરનો વિવાદ છે. પ્રજાના વિકાસ માટેની વાત હોવી જોઈએ, યુવાનોના રોજગારી માટેની વાત હોવી જોઈએ. કઈ રીતે યુવાનોને રોજગારી મળે, ગામડાની દીકરીઓ પોતાના બાળકોને બરાબર રીતે ભણાવી કે એના માટે મારે એક વાત કરવી છે તમને. શંકરભાઈ ચૌધરી જ્યારે ડેરીના ચેરમેન બન્યા ત્યારે અત્યારે ડેરી એશિયાની મોટી ડેરી બની થયા અને એ ડેરીએ આખા બનાસકાંઠા અને રાધનપુર, સાંતલપુર વિસ્તાર એમાં આવે છે. આ વિસ્તારમાં એમણે ડેરીને વિકસિત બનાવીને કેટલા લોકોને રોજગારી આપી છે. એમાં ખાસ કરીને ઠાકોર સમાજના પણ કેટલાય એવા યુવાનો છે એમણે રોજગારી આપી છે. એટલે શંકરભાઈ ચૌધરી સાહેબની હંમેશા લાગણી ઠાકોર સમાજ પ્રત્યે રહી છે. નાના હતા ત્યારથી છે, હું તો એમનો મિત્ર છું નાનપણનો, એટલે હંમેશા એ એક લાગણીશીલ રહ્યા છે સમાજ માટે. ઘણા સારા કામો કર્યા છે. મેં પહેલાં પણ વાત કરી હતી, સદારામ સેવા ટ્રસ્ટ છાત્રાલય ચાલે છે. આ છાત્રાલયમાં પણ એમણે સંસ્થા આપીને અત્યારે 70 છોકરા અભ્યાસ કરે છે. એટલે કોઈ આમાં એમના બારામાં કોઈ આક્ષેપ કરે, અને હું એમને કહું કે પેલા હમણાં કોઈ પાલનપુરમાં એ મિત્રો ભેગા થઈને કહેતા હતા ભાઈ વિક્રમ ઠાકોર એમની સામે લડશે. અરે ભાઈ વિક્રમ ઠાકોરને મારી સામે લડાવો ને, કદાચ મને રાધનપુરમાં પાર્ટી મૂકશે, મને ભરોસો છે પાર્ટી ભારતીય જનતા પાર્ટી મને રાધનપુરમાં મૂકશે 27માં, તો મારી સામે મૂકો ને, ગમે એને મૂકો, કોની બાય હાડાબારી જાઓ, ખબર પડે યુદ્ધ શું છે. ફૌજીની સામે લડાઈ લડવી કેટલી બધી કાઠી પડશે. આવો યુદ્ધ, લોકતંત્રનું યુદ્ધ લડી લઈશું. તો તમને લાગે છે કે સન્માન કરવો પડશે? હા, સન્માન કર્યો આ વિશે